મારા ઘરવાળી મારી બોલતી બંધ કરી દીધી. આ બીજો માણસ છે જીવનમાં જે મારી બોલતી બંધ કરી દે, રાઈટ? સો આ બધું જીવનમાં ચલાવી લેવું પડે, રાઈટ? ઓપ્શન નથી આપણી જોડે કોઈ. પણ આવનારા 2 કલાકમાં તમારી સાથે શું થવાનું છે એની હું તમને વાત કરીશ. તો સૌથી પહેલા આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, આજુબાજુ વાળાને એક સરસ સ્માઇલ આપી દો તો લેફ્ટ એન્ડ રાઈટ. સરસ સ્માઇલ આપો, સરસ. કેવા સરસ લાગો છો? લાગો તો સરસ? યસ ઓર નો? યસ. કેટલા લોકો ઘરે જમવાનું ના પાડીને આવ્યા છે? આટલા 5-7 લોકો જ, બીજા બધા? એટલે વાત એ છે કે જ્યાં સુધી તમે જવાબ નહીં આપો, આ સ્ટોરી આગળ નહીં વધે, મીટિંગ પૂરી નહીં થાય, તો જમવાનું કેવી રીતે મળશે? અને તમે તો ઘરે જમવાની ના પાડીને આવ્યા છો, રાઈટ? એટલે જવાબ આપવો પડશે. આપશો? તો બીજું એક કામ કરો, લેફ્ટ એન્ડ રાઈટ વાળાને તમારે એક શબ્દ કહેવાના. કહેશો? જમવાનું યાદ કરો, જમવાનું. દરેકને ડ્રીમ દેખાડવું પડે. નિશાળભાઈ, તમે ભરૂચથી આવ્યા છો, રાઈટ? તો તમે આજુબાજુવાળાને એક શબ્દ કહેશો? યસ ઓર નો? હું નહીં બોલાવડો, ચિંતા ના કરો. હું સમજુ છું તમારે ટેન્શન. આજુબાજુવાળાને એવું કહો કે જિંદગી મિલકે બિતાએંગે, એવું કહો તો. તમને ફસાઈ નહીં દઉં, તમે ચિંતા ના કરો, રાઈટ? તો આટલી જ વાત હતી. પોઈન્ટ એ છે કે વાઇબ્રન્ટ ડિસ્કોમની ફિલોસોફી જે છે કે જિંદગી મિલકે બિતાએંગે, રાઈટ? આજે અહીંયા 1.5-2 કલાકમાં શું થવાનું છે, તો એવા લીડર્સ તમારી સામે આવશે. વાઇબ્રન્ટ ડિસ્કોમના બિઝનેસ પાર્ટનર્સ, ઇન્વેસ્ટર, પ્રમોટર્સ, આ બધા તમારી સામે આવશે. એમની ફિલિંગ શેર કરશે, એમના એક્સપિરિયન્સ શેર કરશે. આ બધું જ અહીંયા થશે. એમાંથી કેટલાક એવા લોકો પણ હશે કે જે કદાચ સ્ટેજ ઉપર જ ફર્સ્ટ ટાઈમ આઈડિયા હશે, રાઈટ? ઘણાને એવું હશે કે હાથ ધ્રુજશે, આવું બધું થશે. તો ધીસ ઇઝ ધ ફિલોસોફી ઓફ વાઇબ્રન્ટ ડિસ્કોમ. કે તમે અમારી ઓફિસ આવો ને તો ઓફિસમાં એન્ટર થતા એક મોટું બોર્ડ મારેલું છે કે વેન ટીમ વર્ક્સ ધ ડ્રીમ વર્ક્સ, રાઈટ? તો જ્યારે ટીમ ભેગી થાય ને ત્યારે જ સપના પૂરા થાય છે, રાઈટ? અને અમે તો બહુ મોટું સપનું લઈને ચાલી રહ્યા છે. તો ટીમ ઇઝ મસ્ટ. ટીમ વગર આ પોસિબલ જ નથી. સો એ બધા તમારી સાથે શેર કરશે. અને તમને એમાં કોઈ સવાલ આવે તો પૂછી લેજો. અને છતાં એવું લાગે કે પછી પૂછવો છે, તમારે જો નોટપેડ છે, છેલ્લે એક સ્પેશિયલ 15 મિનિટનું સેશન રાખ્યું છે સવાલી જવાબે, રાઈટ? તો તમે એકદમ ખુલીને પૂછી લેજો, એમાં કોઈ શરમ રાખતા નહીં એમ, રાઈટ? તો લખી લેજો, પૂછી લેજો. અહીંયા સુધી કોઈને કંઈ પૂછવું છે? નો? યસ. તો નેક્સ્ટ જયભાઈ પ્લીઝ. યસ. તમને જતી વખતે એક કવર આપવામાં આવશે જેની અંદર 2 વાઉચર છે. એક વાઉચર છે ગ્રેટિટ્યુડ વાઉચર, જેમ પંકિનભાઈ વાત કરી કે જ્યારે બાવળિયા હોય, જે ફિલોસોફીની વાત કરી, તો વી રિસ્પેક્ટ યુ કે તમે આ ફિલોસોફીને તમે સમજવા માટેનો પ્રયત્ન કર્યો, તમે આ 3 કલાક તમે ઇન્વેસ્ટ કર્યા. તો વી ગીવ યુ અ ગ્રેટિટ્યુડ નોટ, જ્યાં જો તમને ભવિષ્યમાં એવું લાગે છે કે મારે આ ઇન્વેસ્ટ કરવું છે, તો there is a 1 EMI will gift from the Vibrant Group. So this is a gratitude from us, right? Yes. Thank you. Next please. Next please. Yes. આ સ્ટોરી કેટલા લોકોને ખબર છે? બધાને ખબર છે, રાઈટ? હું એ નથી કહેવાનો, કારણ કે બધાને ખબર છે. કહીને તો કોઈ લોજિક નથી ને, રાઈટ? એમાં શું હતું? બહુ તરસ લાગી, પાણી નીચે હતું, થોડા પથરા નાખ્યા, પાણી ઉપર આવ્યું અને કાકડાની તરસ છીપાઈ ગઈ. ધીસ ઇઝ અ ઓલ્ડ સ્ટોરી. જે 1980 પહેલાનો કાગડો હતો જેણે એવું કર્યું. પછી એક નવા કાગડા આવ્યા આ ફિલ્ડની અંદર, રાઈટ? જે લોકો સ્ટ્રો થી પીવાનું ચાલુ કર્યું, સ્માર્ટ કાગડા, ડિજિટલ કાગડા, રાઈટ? જે લોકો એ પણ કામ કર્યું. પણ પછી જે આવ્યું ને, જે આવનારા જમાનાની વાત છે, એ છે વાઇબ્રન્ટ ડિસ્કોમના કાગડા. કોના કાગડા? વાઇબ્રન્ટ ડિસ્કોમના કાગડા. તો વાઇબ્રન્ટ ડિસ્કોમના કાગડાઓએ શું કર્યું? તો કાગડા શું બોલે? કેટલા લોકો સ્કૂલમાં ગયેલા છે? સ્કૂલમાં કેટલા લોકો ગયેલા? સી. ઓકે, ચલો વચ્ચે એક રૂલ કહી દઉં તમને. સેવા કાર્યમાં કેટલા લોકો માને સેવા કરવી જોઈએ? રાઈટ, ફેન્ટાસ્ટિક. જે લોકો આમ બેઠા હશે અને પકડાશે, આમ બેઠા હશે, હું ટાઈમ આપીશ, અત્યારે તમને લાગુ નથી પડતું, આમ બેઠા હશે અને પકડાશે, એની જોડેથી 1000 રૂપિયા લેવામાં આવશે અને 1000 રૂપિયાથી અમે ટ્રી પ્લાન્ટેશન કરીશું. સો તમારે જો કોન્ટ્રીબ્યુટ કરવું હોય તો આવી રીતે બેસી શકો છો,
ચોઇસ ઇઝ યોર્સ, રાઈટ? એટલે પકડાશો તો થઈ જશે. તો આપણે વાત ક્યાં હતી? કાગડાની. કયા કાગડાની વાત હતી? વાઇબ્રન્ટના કાગડાની વાત હતી, રાઈટ? તો વાઇબ્રન્ટના એવું નથી વાત. સ્કૂલે કેટલા લોકો ગયા એની વાત હતી. તમે મને ભૂલાવડાઈ નહીં દો. સ્કૂલે કેટલા લોકો ગયા? રાઈટ. તો કાગડો શું બોલે? હા, જો હવે કેવું બોલાય? બધાને ખબર જ હતી. વાઇબ્રન્ટનો કાગડો શું બોલે ખબર છે? વાવ વાવ બોલે. કેમ એવું બોલે? બોલો કેમ એવું બોલે? કારણ કે વાઇબ્રન્ટમાં પહેલો વી આવે છે. એટલે શું બોલે? વાવ વાવ. અને વાવનો મતલબ શું થાય? વાવ, રાઈટ? ફેન્ટાસ્ટિક. ગમે એવી વાત છે, રાઈટ? તો વાઇબ્રન્ટ જોડે જોડાવો એટલે શું ફીલિંગ આવે? વાવ, રાઈટ? ધેટ્સ વાય વાઇબ્રન્ટના કાગડા શું બોલે? વાવ વાવ બોલે. તો વાઇબ્રન્ટના કાગડાઓ ભેગા થઈ શું કર્યું ખબર છે? 13 જુલાઈએ જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો એટલે બધા કાગડાઓ ભેગા થયા, મીટિંગ કરી ડિનર ઉપર, રાઈટ? ડિનર પર મીટિંગ કરી અને પછી નક્કી કર્યું કે આપણે બધા જોડે થઈને વાવ 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 બોલીએ. એટલે વાવ વાવ બોલ્યા એટલે બીજા કાગડા ભેગા થયા અને ભેગા થઈને શું કર્યું? જે પાણી તો નીચે હતું એટલે એક એક પ્લોટનું બુકિંગ લાયા, એક એક પ્રમોટરશિપના ચેક લાયા, એક એક બિઝનેસ પાર્ટનર ચેક લાયા, એ બધા ચેક નાખ્યા એટલે પાણી ઉપર આવી ગયું. ઉપર આવ્યું એટલે બધાએ શું કર્યું? પાણી પીધું, તરત છીપાઈ. એ છીપાઈ એ શું હતું? પાણી એ શું હતું? ધેટ ઇઝ અ પ્રોફિટ, રાઈટ? So this is the philosophy of vibrant discom. તો vibrant discom ના કાગડા શું બોલે? વાવ વાવ, રાઈટ? એવું તમને થશે. So this is the philosophy. Next please David. This is our dream. હું તમારી જોડે બે સપના આપીને આગળ આપણે વાત વધારીશું. યસ ધવલભાઈ, વેલકમ ફ્રોમ રાજકોટ. ફેન્ટાસ્ટિક, થેન્ક યુ સો મચ. સો બે સપના હું તમને આપું છું જે અમારા સપના છે. પહેલું સપનું છે વાઇબ્રન્ટ ડિસ્કોમ ઇઝ અ પબ્લિક લિમિટેડ કંપની વિથ અનલિમિટેડ ડ્રીમ્સ, જે 2027 માં NSE BSE ઓનબોર્ડ થશે. તો ડિસેમ્બર 2027 ઓલ આર ઇન્વાઇટેડ. વાઇબ્રન્ટ ડિસ્કોમની AGM 1 લાખ ઇન્વેસ્ટર સાથે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થશે જ. ઓલ આર ઇન્વાઇટેડ. એ દિવસે આ હોલમાં બેઠેલા કોઈ વ્યક્તિ એવું બહાનું નહીં કાઢી શકે કે મને ઇન્વિટેશન આપવામાં નહોતું આવ્યું. I invite you today, right? All are invited? Yes, fantastic. So this is our first dream. 2027. Second dream. આજે વાઇબ્રન્ટ ડિસ્કોમ જેમ પંકિતભાઈ કીધું, ઇટ્સ 100% ડેટ ફ્રી કંપની. ડેટ ફ્રી કંપનીનો મતલબ એ છે કે કંપની ઉપર એક પણ રૂપિયાનું દેવું નથી, રાઈટ? એઝ અ ડિરેક્ટર્સ વી આર 100% ડેટ ફ્રી. અમે લોકો બંને સારા ઘરમાં રહીએ છીએ, સારી ગાડી ચલાવીએ છીએ, પણ એક પણ રૂપિયાની લોન નથી. This is the scenario of the company and the directors. So what is our second dream? આજે જે કંપની વાઇબ્રન્ટ ડિસ્કોમ લિમિટેડ જે 120 કરોડની નેટવર્ક ધરાવે છે, એ કંપનીને 2030 સુધી 1000 કરોડની બનાવી છે અમારે. and that's why we invite you to let's grow together. That is our dream. તો આ બે સપના તમને આપીને હું નીરવભાઈને કહીશ કે વાતને આગળ વધારે. સો આ ડ્રીમ્સ આપણે જોડાઈને પૂરા કરીશું. સો ઓવર ટુ નીરવભાઈ. થેન્ક યુ સો મચ. Excellent.